સુરતમાં પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન ભીજિયાવાલાએ મેયરને પત્ર લખીને ચોટા બજાર વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગ ઉઠાવી છે। તેમણે મેયરને યાદ અપાવ્યું કે વરાછા વિસ્તારમાં જે મંગત રસ દાખવી દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી તેવી જ કામગીરી ચોટા બજાર ખાતે પણ કરવામાં આવે। હાલ ચોટા બજારમાં લારી ગલ્લાવાળાઓ દ્વારા મોટા પાયે દબાણ કરાયેલ હોવાથી માર્ગ સાંકડો બની ગયો છે। બ્રિગેડે સુરત જનરલ હોસ્પિટલ બાબતનો રિપોર્ટ કરેલો છે કે સુરત જનરલ હોસ્પિટલમાં ફાયરની સુવિધા પૂરતા પ્રમાણમાં છે, પણ કોઈ મોટો બનાવ બને તો આ દબાણને કારણે ફાયર સમયસર પહોંચી શકે એમ નથી એવો ભૂતકાળમાં ફાયર બ્રિગેડે રિપોર્ટ કરેલો છે। વાત કરીએ તો સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખે હર્ષ સંઘવીને કંઈક આ રીતે લેટર લખેલું। હર્ષ સંઘવીના અગાઉ એક પત્ર લખેલો હતો અને એમાં એણે લખેલું હતું કે ભાઈ તંત્ર અમારું તો નથી સાંભળતું, પણ તમારા તાબાનું તંત્ર છે તો તમારું સાંભળશે ને મને ખાતરી છે કે હર્ષ સંઘવીએ સૂચના આપી જ હશે, તે છતાં પણ તંત્રએ કોઈ પગલાં